મિત્રો કેમ છો? મજામાં? હવે આપણે અત્યારે હાલ નવો ટોપિક લઈએ છીએ, બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. મિત્રો, આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી તફાવત છે. ઘણી બધી વખત આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે અને વારંવાર પૂછાય પણ છે. તો હવે આપણે હાલ વાત કરીએ છીએ બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેના તફાવતની. તો પહેલાં તો એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ મિત્રો, બરાબર? તો પહેલાં અર્થ લઈએ. બજાર પ્રક્રિયા એટલે શું, બરાબર? પછી વાત કરીએ વેચાણની વાત કરીએ, બરાબર? ચલો, બજાર પ્રક્રિયા એટલે શું? તો કે ગ્રાહકોની જરૂરિયાત, બરાબર, ગ્રાહકોની જરૂરિયાત જાણી વસ્તુ કે સેવાનું સર્જન કરવાનું અને ગ્રાહકને સંતોષ, બરાબર, ગ્રાહકને સંતોષ પણ થાય અને નફાનું સર્જન થાય, તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? બજાર પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે જો ગ્રાહકોની, પહેલાં તો આનો અર્થ સમજી લેજો ખાસ, તો કે ગ્રાહકોની જરૂરિયાત જાણવાની, પછી એને રિલેટેડ સેવા કે વસ્તુનું ઉત્પાદન કરવાનું, ગ્રાહકને સંતોષ આપવાનું અને એમાંથી આપણે નફો મેળવવાની પ્રક્રિયા, એને શું કહેવામાં આવે છે? બજાર પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર? તો એની અંદર આપણે 3 બાબત યાદ રાખવાનું. શું? એટલે કે જરૂરિયાતો, વસ્તુની સેવાનું સર્જન, ગ્રાહકનો સંતોષ અને નફાનું સર્જન, બરાબર? વાત કરીએ વેચાણ. વેચાણ એટલે શું? તો કે નફાના બદલામાં સેવા કે વસ્તુનું વિનિમય એટલે વેચાણ, બરાબર? નાણાં મેળવવા માટે આપણે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનું વેચાણ એટલે શું કહેવાય? વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેચાણ કહેવાય. આ વેચાણ છે ને, એ માત્ર વસ્તુ કે સેવાની આપલે છે મિત્રો. માલિકી બદલાય છે. આજે માલિકી મારી પાસે છે, આવતીકાલે માલિકી તમારી થશે. બદલામાં નાણાકીય વ્યવહાર થાય છે, બરાબર છે? જ્યારે પ્રક્રિયા છે એ વિસ્તૃત શબ્દ ધરાવે છે. બજાર પ્રક્રિયા વિસ્તૃત શબ્દ ધરાવે છે. જ્યારે વેચાણ છે એ એનું કાર્યક્ષેત્ર કેવું? સીમિત છે. તો હવે એના પછી ટોપિક કયો આવ્યો? કાર્યક્ષેત્ર વાત કરીએ, બરાબર? એના પછીનો ટોપિક કયો? કાર્યક્ષેત્ર. હા, તો કાર્યક્ષેત્ર કેવું? તો કે બજારનું કાર્યક્ષેત્ર કેવું? ઘણું વ્યાપક છે, બરાબર છે? એની અંદર એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે નવી પેદાશનો સમાવેશ થાય, નવી પેદાશ વિકસાવી, કિંમત નિર્ધારણ કરવું, વેચાણ પછીની સેવાઓ, બરાબર, ગ્રાહકોની જરૂરિયાતો જાણવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે વેચાણનું કાર્યક્ષેત્ર કેવું છે? સીમિત છે મિત્રો. વેચાણનું કાર્યક્ષેત્ર કેવું? સીમિત છે. એમાં માલની માલિકીની ફેરબદલી થાય છે, એટલે માલિકી હક બદલાય છે, બરાબર? વેચનાર અને ખરીદનાર, બરાબર, ખરીદનારનો માલિકી હક બને છે અને વેચનાર પોતાનો માલિકી હક જતો કરે છે. એનું કાર્યક્ષેત્ર. એના પછી વાત કરીએ છીએ એનો હેતુ. બજાર પ્રક્રિયાનો હેતુ અને વેચાણનો હેતુ શું? તો કે જો એનો હેતુ એટલે ઉદ્દેશ. તો કે બજાર પ્રક્રિયાનો હેતુ શું છે? કે ગ્રાહકને સંતોષ આપી નફો મેળવવાનો છે. ગ્રાહકને સંતોષ મળવો જોઈએ અને નફો મેળવવાનો છે. જ્યારે વેચાણનો હેતુ શું છે? તો કે માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવાનો છે. ગ્રાહકને સંતોષ મળે કે ન મળે અલગ વસ્તુ છે, પણ અહીંયા આગળ તો માલનું કે સેવાનું વેચાણ થાય, એમાંથી નફો મળે એનું છે, બરાબર? એના પછી પક્ષકારો વાત કરીએ. એના પછીનું તફાવત કયો છે? મુદ્દો પક્ષકાર છે. તો જો અહીંયા આગળ બજાર પ્રક્રિયાની અંદર માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો વગેરે અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે. એટલે આમાં માલ પૂરો પાડનારનો સમાવેશ થાય છે, પછી વેચાણ વિતરણના જે વિતરકો હોય, મધ્યસ્થીઓ હોય, આડતિયાઓ હોય, દલાલો હોય, બરાબર, ડિસ્ટ્રીબ્યુટર હોય, અને ગ્રાહક હોય, આ બધા જ પક્ષકારોનો સમાવેશ થાય છે. જ્યારે વેચાણમાં તો કે ખરીદનાર અને વેચનાર બે જ પક્ષકારો હોય. ખરીદનાર અને વેચનાર એ બે જ પક્ષકારો હોય છે. એના પછી વાત કરીએ છીએ શરૂઆત અને અંત. બજાર પ્રક્રિયાનું કાર્ય શરૂઆત, બરાબર, અને અંતની વાત કરીએ તો કે બજાર પ્રક્રિયાનું કાર્ય તો કે બજાર સંશોધનથી થાય છે. બજાર પ્રક્રિયાના કાર્યની શરૂઆત ક્યાંથી થાય? બજાર સંશોધનથી થાય છે. અને એનો અંત ક્યારે આવે? તો કે વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે, બરાબર? બજાર સંશોધનથી ચાલુ થઈ અને વેચાણ સુધીની સેવા ત્યાં સુધી રહે છે. જ્યારે વેચાણમાં શું છે?
તો કે ઉત્પાદન કાર્ય પછી માલનું કે સેવાનું વેચાણ કરીએ એટલે એ પૂર્ણ થઈ જાય છે, બરાબર. એટલે વસ્તુનું ઉત્પાદન થયું પછી એનું વેચાણ કરી નાખ્યું એટલે કાર્ય પૂર્ણ. જ્યારે બજાર પ્રક્રિયાની અંદર સંશોધન કરવામાં આવે, પેદાશનું વેચાણ કરવામાં આવે, પેદાશ પછીની સેવા આવે, આવી રીતે અલગ અલગ બને છે. પછી વાત કરીએ મૂડીની જરૂરિયાત. તો કે મૂડીની જરૂરિયાતમાં કઈ કઈ બાબતો સમાવેશ થાય છે? તો કે માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, માલનો સંગ્રહ કરવો, માલ પર નિશાની કરવી, બરાબર, માલની હેરફેર કરવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. અને એના માટે શું છે? કાર્યશીલ મૂડીની જરૂર પડે, બરાબર. માલનો સંગ્રહ કરીએ એમાં બી કાર્યશીલ મૂડીની જરૂર પડે. પછી માલનું પેકિંગ કરીએ એમાં બી કાર્યશીલ મૂડીની જરૂર પડે. નિશાની કરવી, માલની હેરફેર કરવી, આ તમામમાં શું જરૂર પડે છે? મૂડીની જરૂર પડે છે. જ્યારે વેચાણનું કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત છે. એટલે વેચાણનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે એમાં મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. એટલે વેચાણના કાર્યમાં મૂડીની જરૂરિયાત કેવી? ઓછી. જ્યારે બજાર પ્રક્રિયામાં મૂડીની જરૂરિયાત કેવી? વધારે હોય છે. એના પછી વાત કરીએ છીએ પ્રયાસોની દિશા. મિત્રો, પ્રયાસોની દિશા કઈ છે? તો કે પ્રયાસોની દિશાની વાત કરીએ ને તો એમાં ગ્રાહકની જરૂરિયાતો, પેદાશ સંતોષાય, એના પછી વાત કરીએ મિત્રો પ્રયાસોની દિશા, બરાબર. મૂડીની જરૂરિયાતો તમને ક્લિયર સમજ પડી ગઈ. હવે પ્રયાસોની દિશા. પ્રયાસોની દિશા એટલે શું? તો કે બજાર પ્રક્રિયામાં છે ને ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવવામાં આવે અને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે. એટલે ગ્રાહકને કઈ વસ્તુની જરૂર છે તે વસ્તુને ઓળખવામાં આવે, એ વસ્તુને બનાવવામાં આવે, બનાવ્યા પછી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે મતલબ પ્રયાસોની દિશા અહીં ગ્રાહક તરફ થાય છે, બરાબર છે. અને વધુને વધુ પ્રયાસો કરવામાં આવે. જ્યારે અહીંયા આગળ વેચાણમાં શું છે? ગ્રાહકો જે પેદાશ અપનાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે, ગ્રાહકોને જે તે પેદાશ એટલે ચાલ ભાઈ આ વસ્તુ છે, ગ્રાહકોને એમને પકડાઈ દેવામાં એટલે ભાઈ આ વસ્તુ છે તારે વાપરવાની છે, બરાબર. એ વસ્તુ નથી. અહીં બજાર પ્રક્રિયામાં ગ્રાહકોની ડિમાન્ડ, ગ્રાહક શું ઈચ્છે છે એ પ્રકારની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. જ્યારે વેચાણમાં તો કે ગ્રાહકને જે તે વસ્તુ આપી દેવામાં આવે, બરાબર. તો અહીંયા આગળ તો આપણે આ બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત પૂરો થયો. આ તફાવત તમારે તૈયાર કરી અને એક વખત લખી નાખજો એટલે તમને તૈયાર થઈ જાય. આ પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે.